નમસ્કાર દર્શક મિત્રો, સ્વાગત છે આપનું ગુજરાત ન્યૂઝ પોરબંદરમાં। હું છું આપની સાથે ચાંદ આહિર। આજના સમાચારો જોઈએ તે પહેલા નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર। આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો। પોરબંદરમાં છેલ્લા 8 માસમાં ખનીજ ચોરીના 116 જેટલા કેસ, રૂપિયા 1.6 કરોડનો દંડ વસૂલાયો તો 5 કરોડથી વધુનો ફટકો। પોરબંદરના બખલા ગામની મહિલાએ દાખલારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું। 2 દીકરીઓનો જન્મ થતા પુત્રની આશા છોડી નસબંધીનું કરાવ્યું ઓપરેશન। પોરબંદરની ખાણ ખનીજ વિભાગમાં ફાયર સેફટી બાબતે ઘોર બેદરકારી। અગ્નિશામક સાધનો જૂના હોવાથી આગમાં ભયાનક નુકસાનની ભીતિ। ગુજરાત ન્યૂઝની બગોદર ટીમે લોકોના આરોગ્ય સાથે ચેડા અટકાવ્યા। રસ્તા પર કારમાં દર્દીઓની સારવાર કરતા આયુર્વેદિક તબીબની પૂછપરછ। પોરબંદર પંથકમાં બેફામપણે ખનીજ ચોરીઓ થઈ રહી છે, જેમાં વર્ષના અંતે ડિસેમ્બર માસમાં પણ બળેજમાં દરોડાઓ પાડ્યા છે। આ દરોડા દરમિયાન 5 જેટલા શખ્સોને લાખો રૂપિયાની ખનીજ ચોરી બાબતે નોટિસ પાઠવાઈ છે। પોરબંદરમાં મિયાણીથી માધવપુર સુધીના દરિયાકાંઠે બેફામપણે ગેરકાયદેસર પથ્થરની ખાણો ધમધમી રહી છે। ત્યારે વહીવટી તંત્રે ડિસેમ્બર માસમાં 11 તારીખે બળેજ ગામે દરોડો પાડ્યો હતો, જેમાં 2 પથ્થર કટિંગ મશીન કબજે કરવામાં આવ્યા હતા। નાથા જેતસિમેર, રામા જેતસિમેર અને કાના ડોસા કુંભાર સહિતના 3 શખ્સોને રૂપિયા 10,34,000ની ખનીજ ચોરી અંગે નોટિસ પાઠવવામાં આવી હતી। તો 20 ડિસેમ્બરના પણ ફરી જિલ્લા કલેક્ટર લાખાણીના આદેશથી વહીવટી તંત્રે દરોડા પાડી ગેરકાયદેસર ખનન અંગે 3 પથ્થર કટિંગ મશીન અને 1 જનરેટર સહિતનો મુદ્દામાલ કબજે કર્યો હતો। તેમજ ભીમા ગીગન અને ઓઘડ દુદા ઉલ્વા નામના શખ્સોને રૂપિયા 27,31,000ની ખનીજ ચોરી અંગે નોટિસ પણ પાઠવવામાં આવી છે। જો ખનીજ ચોરીની વિગતવાર વાત કરીએ તો વર્ષ 2023-24માં એપ્રિલ માસથી નવેમ્બર માસ સુધીમાં કુલ ખનીજ ચોરીના 116 જેટલા કેસ નોંધાયા છે। રૂપિયા 1 કરોડ 6 લાખ જેવી ખનીજ ચોરીની રકમની વસૂલાત પણ કરવામાં આવી છે। જોકે આ કેસ પૈકી દંડની રકમની ભરપાઈ ન કરનાર ઓડદરના ભાવેશ દેવા કોડિયાતર, કાના રાણા સામડા, વિરમ લીલા ઓડેદરાને 1 કરોડ 83,85,000ની ખનીજ ચોરી અંગે કોર્ટમાં કેસ નોંધવામાં આવ્યો છે। તો માધવપુરમાં જગદીશ અર્જણ વાડા સામે પણ રૂપિયા 1,15,000ની ખનીજ ચોરી બાબતે કોર્ટમાં કેસ નોંધાયો છે। તેમજ બળેજ ગામે બાલુ મેરામણ કેસવાલા નામના શખ્સની સામે પણ રૂપિયા 50,08,000ની ખનીજ ચોરી બાબતે કોર્ટમાં કેસ નોંધાવાયો છે। મહિયારી ગામેથી વિરમ પરબત પરમાર સામે રૂપિયા 2,38,000ની ખનીજ ચોરીનો કેસ નોંધાયો છે। તો રાતડી ગામે પરબત દુદા ઓડેદરા સામે 2,81,000 રૂપિયા, સૌદાસ રાજાખોટી, દેવસી આર કેશવાલા અને 3 અજાણ્યા શખ્સો સામે પણ 1 કરોડ 1,54,000 જેવી જંગી રકમની ખનીજ ચોરી અંગે કેસ નોંધાયો છે। તો રાતડી ગામેથી રામા દાના મોરી સામે પણ 1 કરોડ 55 લાખ જેવી માતબર રકમની ખનીજ ચોરી અંગે કોર્ટમાં કેસ નોંધાયો છે। અને રાતડી ગામેથી નાગા મકન સુંડાવદરા નામના શખ્સની સામે પણ રૂપિયા 9,74,000ની ખનીજ ચોરી અંગે કોર્ટમાં કેસ નોંધાયો છે। કુલ 8 જગ્યાઓ પર 14 જેટલા શખ્સોએ રૂપિયા 5 કરોડ 7,28,000 જેવી માતબર રકમની ખનીજ ચોરીમાં ઝડપી લેવાયા હતા। તો શખ્સોએ દંડની રકમની ભરપાઈ ન કરતા તેઓની સામે કોર્ટમાં કાર્યવાહી પણ કરવામાં આવી રહી છે। જો ખનીજ ચોરીની આથી પણ વિશેષ વાત કરીએ તો આ વર્ષના અંતિમ માસમાં એટલે કે ડિસેમ્બર માસમાં જ 23 જેટલા ખનીજ ચોરોના કેસ નોંધાયા છે, જેમાં રૂપિયા 48 લાખ જેવી દંડની રકમની પણ વસૂલાત કરવામાં આવી છે। અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર। પોરબંદરની વિવિધ સરકારી કચેરીઓમાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે, પરંતુ પોરબંદરના ખાણ ખનીજ વિભાગમાં લગાવવામાં આવેલ ફાયર સેફટીના સાધનો એક્સપાયરી ડેટવાળા જોવા મળી રહ્યા છે। ત્યારે આ કચેરીના અધિકારીઓની બેદરકારીને લઈને આ વિભાગમાં જો આગ લાગે તો મહત્વના દસ્તાવેજો નાશ થાય તેવી શક્યતા રહેલી છે। પોરબંદરની વિવિધ સરકારી કચેરીઓ તેમજ અન્ય ખાનગી તેમજ કોમર્શિયલ બિલ્ડિંગમાં ફાયર સેફટીના સાધનો ફરજિયાત છે। પોરબંદરના વિવિધ સરકારી કચેરીઓમાં પણ ફાયર સેફટીના ટેન્ક સહિતના સાધનો ઉપલબ્ધ કરવામાં આવ્યા છે।
પરંતુ પોરબંદરના જિલ્લા સેવા સદન 2માં જ્યાં જિલ્લા કલેક્ટર સહિતના ઉચ્ચ અધિકારીઓની કચેરી આવેલી છે તે કચેરીમાં ખાણ ખનિજ વિભાગ કાર્યરત છે. આ વિભાગમાં જિલ્લામાં ગેરકાયદેસર ખનિજ ચોરીમાં ઝડપાયેલા અનેક શખ્સોના મહત્વના પુરાવા તેમજ દસ્તાવેજો પણ રહેલા છે. ત્યાં ફાયર સેફ્ટીના સાધનો એક્સપાયરી ડેટની હાલતમાં જોવા મળી રહ્યા છે. ત્યારે કચેરીના અધિકારીઓની બેદરકારીને લઈ જો આગામી દિવસોમાં આ કચેરીમાં આગની ઘટના બને તો આ સાધનો મારફતે આગને કાબૂમાં લેવી નિષ્ફળ બને અને આ કચેરીમાં રહેલ મહત્વના દસ્તાવેજો પણ બળીને ખાખ બને તેવી દહેશત ઊભી થઈ શકે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની 2 અને ઓખાની 1 સહિત 3 બોટનું પાકિસ્તાન દ્વારા અપહરણ થયું હોવાની વાતો વહેતી થઈ છે, જેમાં આ 3 બોટ તથા તેના 18 માછીમારોના પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સી અપહરણ કરીને લઈ ગયા હોવાની સાગરપુત્રોમાં ચર્ચા જાગી છે. પાકિસ્તાન મરીન સિક્યુરિટી એજન્સીએ માછીમારીની ઓગસ્ટ મહિનાથી નવી શરૂ થયેલી સિઝન પછી સૌરાષ્ટ્ર ગુજરાતની એક પણ ફિશિંગ બોટનું અપહરણ કર્યું ન હતું. ત્યારે 2 દિવસ પહેલા આંતરરાષ્ટ્રીય દરિયાઈ જળસીમા નજીકથી પાક મરીનની બોટ દ્વારા પોરબંદરની 2 અને ઓખાની 1 સહિત કુલ 3 ફિશિંગ બોટ અને 18 જેટલા માછીમારોને બંદીવાન બનાવી લેવાયાની ચર્ચા ફિશિંગ કરીને પરત ફરતા માછીમારોમાંથી ચાલી છે. જોકે આ અંગે સત્તાવાર રીતે કોઈ પણ જાહેરાત થઈ નથી. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના રતનપર નજીક 1.5 વર્ષ પૂર્વે યુવાનની હત્યા કરનાર ખાપટના શખ્સની તાજેતરમાં પોલીસે ધરપકડ કરી હતી. ત્યારબાદ તેના 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા એ શખ્સને જેલ હવાલે કરાયો છે. પોરબંદરના નસન ટેકરી વિસ્તારમાં રહેતા હર્ષલભાઈ હિંમતભાઈ શાહે પોલીસ ફરિયાદ નોંધાવી હતી, જેમાં ફરિયાદી હર્ષલના ભાઈ રાહુલ હિંમતભાઈ શાહને રાજુ કારા ઓડેદરા, ભાવિન ઉર્ફે ચકડી, જય બલાટ, રાણો ઉર્ફે રણિયો, માલદી ઉર્ફે જગીરો અને અમિત જેઠવા સહિતના 6 શખ્સોએ તારીખ 17 ઓગસ્ટ 2022ના રોજ છાયામાં અમિત જેઠવાના રૂમે બોલાવ્યો હતો અને તેને રતનપર ગામના સ્મશાન પાસે લઈ જઈ પૈસા બાબતે બોલાચાલી કરી ઠીકા પાટુનો માર માર્યો હતો. આરોપી રાણો ઉર્ફે રણિયો, રાજુ કારા ઓડેદરા અને ભાવિન ઉર્ફે ચકડીએ રાહુલને પગમાં તથા માથામાં પથ્થરના ઘા મારી જીવલેણ ઈજાઓ કર્યા બાદ દરિયાના પાણીમાં ફેંકી દીધો હતો. તેમજ આ બનાવમાં સાક્ષી હાર્દિક ભરત બોખીરિયાને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. આ હત્યાના ગુનામાં સંડોવાયેલા અન્ય 5 આરોપીઓને પોલીસે ઝડપી લીધા હતા, જ્યારે રાજુ કારા ઓડેદરા નામનો શખ્સ 15 માસથી ફરાર હતો. પેરોલ ફ્લો સ્ક્વોડ દ્વારા ફરાર આરોપી રાજુ કારા ઓડેદરા ખાપટ ખાતે તેના ઘરે આવવાનો છે તેવી બાતમીના આધારે તપાસ કરતા આરોપી મળી આવ્યો હતો અને પૂછપરછ કરતા તેણે પોતાના આ ગુનાની કબૂલાત આપી હતી. વધુ કાર્યવાહી માટે આરોપીને હાર્બર મરીન પોલીસ મથકે સોંપી આપેલ હતો. આરોપીને રિમાન્ડની માંગ સાથે કોર્ટમાં રજૂ કરતા કોર્ટે આરોપીના 1 દિવસના રિમાન્ડ મંજૂર કર્યા હતા. આરોપીને સાથે રાખી પોલીસે સમગ્ર ઘટનાનું રિકન્સ્ટ્રક્શન કર્યું હતું. તેમજ 1 દિવસના રિમાન્ડ પૂર્ણ થતા આરોપી રાજુ કારા ઓડેદરાને જેલ હવાલે પણ કરવામાં આવ્યો છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના ચોપાટી મેદાન આસપાસના રસ્તાઓ પર હાલ અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈને અહીંથી પસાર થતા લોકોને ભારે મુશ્કેલીઓ વેઠવી પડી રહી છે. આ સમસ્યાને લઈને સામાજિક આગેવાને પાલિકાને રજૂઆત કરી છે. પોરબંદર શહેરમાં અવારનવાર સ્ટ્રીટ લાઇટ બંધ હોવાની ફરિયાદો ઉઠી રહી છે. પોરબંદરના ચોપાટી ક્રિકેટ ગ્રાઉન્ડ આસપાસના એસટી રોડ, પોલીસ હેડક્વાર્ટર રોડ, ચોપાટી રોડ અને નાગાર્જુન સિસોદિયા રોડ સહિતના આસપાસના માર્ગો પર અનેક સ્ટ્રીટ લાઇટ બંધ હાલતમાં જોવા મળી રહી છે, જેને લઈ આ રોડ પર પસાર થતા લોકોને ભારે મુશ્કેલી પડી રહી છે. આ સમસ્યાને લઈ સામાજિક આગેવાન દિલીપભાઈ મસરૂ દ્વારા પાલિકા પ્રમુખને રજૂઆત કરવામાં આવી છે. પોરબંદર શહેરમાં આવતીકાલે સોમવારથી ભાગવત સપ્તાહનું ભવ્યથી ભવ્ય આયોજન જ્યારે પોરબંદરના આંગણે થઈ રહ્યું છે, ત્યારે લાખો ને હજારોની સંખ્યામાં વૈષ્ણવો અને પોરબંદરના જુદા જુદા નાગરિકો આ ભાગવત સપ્તાહનો લાભ લેવા જ્યારે પોરબંદરના આંગણે આવી રહ્યા છે, ત્યારે પોરબંદર શહેરના ભાગવત સપ્તાહની આજુબાજુના જે વિસ્તારો છે, જેવા કે ભાવસિંગજી હોસ્પિટલવાળો રસ્તો, ચર્ચવાળો રસ્તો, તેમજ પોર્ટ કોલોનીવાળો રસ્તો, ટ્રાફિક પોલીસની જે ઓફિસ છે એની સામેનો ભાગ, વિલા સર્કિટ હાઉસવાળો વિસ્તાર, નાગાર્જુન સિસોદિયા પાર્ક વગેરે વિસ્તારમાં મોટા ભાગની લાઇટો બંધ હાલતમાં જોવા મળે છે, જેથી પોરબંદર નગરપાલિકાના પ્રેસિડેન્ટ ચેતનાબેન તાત્કાલિક આ તમામ લાઇટોનું સમારકામ કરવાની તાકીદની સૂચના આપે
અને નાઇટવાળાઓની જવાબદારીમાં આવે છે કે જે લાઇટ બંધ હાલતમાં હોય એને મરામત કરવાની. તો શા માટે નાઇટવાળા કામ નથી કરતા? માટે તાત્કાલિક આ તમામ લાઇટોનું સમારકામ થાય જાહેર રસ્તાઓ પરની એ ખૂબ જ જરૂરી છે જાહેર જનતાના હિત માટે. તો આ વિસ્તારમાં હોસ્પિટલ, નર્સિંગ હોસ્ટેલ આવેલા છે, ત્યારે વિદ્યાર્થીનીઓ તેમજ અહીં સારવાર લેવા આવતા દર્દીઓના પરિવારના સભ્યોને પણ ભારે મુશ્કેલી વેઠવી પડે છે. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં એક યુવાનના અપહરણનો પ્રયાસ કરી માર મરાતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે, જેમાં મચ્છીના ધંધામાં ભાગીદાર સહિત 2 શખ્સોએ આ યુવાનના અપહરણની કોશિશ કરી હતી તેમજ તેને માર મારી મોબાઈલની લૂંટ કરી નાસી છૂટતા પોલીસ ફરિયાદ નોંધાઈ છે. પોરબંદરના કીર્તિ મંદિર પાછળ રહેતા યોગેશ ખીમજીભાઈ બાદશાહીએ કમલાબાગ પોલીસ મથકમાં આ બનાવ અંગે ફરિયાદ નોંધાવી છે, જેમાં જણાવ્યા મુજબ તે મચ્છીનો વેપાર કરી ગુજરાન ચલાવે છે. 4 વર્ષ પહેલા રાણાવાવ રહેતા પ્રકાશ વેજાનંદ રાણાવાયા સાથે ભાગીદારીમાં મચ્છીની લેવેચનો ધંધો શરૂ કર્યો હતો અને બંને જણાએ ભાગીદારીમાં 6 લાખ રૂપિયાનું રોકાણ કર્યું હતું. 1 મહિનો સારો ધંધો ચાલ્યો હતો. પછી એક ગાડી મચ્છીની બગડી જતા 6 લાખ રૂપિયાનું નુકસાન થયું હતું. આથી દોષનો ટોપલો પ્રકાશે યોગેશ પર ઢોળી દીધો હતો અને પોતાને ધંધામાંથી છૂટો થવા અંગે જણાવી નુકસાનના 3 લાખ રૂપિયા પણ ભરપાઈ કરવા યોગેશને જણાવી દીધું હતું. ત્યારે યોગેશે ધંધામાં ભાગીદારો વચ્ચે સમાન ભાગે ભરપાઈ કરવા જણાવ્યું હતું. જે બાબતના વિવાદને લઈ યોગેશ મચ્છીનો ધંધો છોડી વલસાડ રહેવા જતો રહ્યો હતો, પરંતુ ત્યારબાદ પણ પ્રકાશ રાણાવાયા ફરિયાદી યોગેશ પાસે અને તેના ભાઈ વિજય પાસે પૈસાની અવારનવાર ઉઘરાણી કરતો હતો. હાલમાં યોગેશ વલસાડથી પોરબંદર આવ્યો હતો, ત્યારે પ્રકાશ વેજાનંદ રાણાવાયા અને તેનો મિત્ર અર્જુન ગોઠાણિયા એમ બંને જણા બાઇક લઈને ત્યાં અચાનક આવી પહોંચ્યા હતા અને યોગેશ પાસે પૈસાની ઉઘરાણી કરી હતી. જેમાં યોગેશે પૈસા આપવાની ના કહેતા તેનો અપહરણ કરવાનો પ્રયાસ કરી મોબાઈલ ઝૂંટવી લે અને માર માર્યો હતો તેમજ જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. જંગે પોલીસ ફરિયાદ નોંધાતા પોલીસે વધુ તપાસ હાથ ધરી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની રૂપાળીબા લેડી હોસ્પિટલના પટાંગણમાં જ ગંદકી અને ગંદા પાણીનો ભરાવો જોવા મળે છે, જેથી અહીં આવતા દર્દીઓ અને સ્ટાફના આરોગ્ય પર પણ ખતરો ઊભો થયો છે. તો બીજી તરફ અહીં બહારના ભાગે શેડ તથા શૌચાલય ન હોવાથી દર્દીઓના પરિવારજનોને ભારે મુશ્કેલીઓ પડે છે. પોરબંદર જિલ્લાની મુખ્ય લેડી હોસ્પિટલ રૂપાળીબા હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક મહિલા દર્દીઓ સારવાર તેમજ ડિલિવરી માટે આવતા હોય છે. જિલ્લાભરની પ્રસૂતાઓ પ્રસૂતિ માટે આવે છે, પરંતુ પટાંગણમાં મોટા પાયે કચરો જોવા મળે છે. ઝાડનું ટ્રીમિંગ કરવાની જરૂર છે. અહીં જિલ્લાભરમાંથી મહિલા દર્દીઓ સારવાર અને ડિલિવરી અર્થે દાખલ થતી હોય છે, ત્યારે તેની સાથે તેમના પરિવારજનો પણ આવે છે અને તેઓને રાત્રિ રોકાણ પણ કરવું પડે છે. પરંતુ હોસ્પિટલમાં પુરુષો માટે જરૂરી સુવિધાનો પણ અભાવ છે. અહીં પુરુષો માટે શૌચાલય બનાવવામાં આવ્યું નથી, જેથી પુરુષોને બાથરૂમ માટે નજીકમાં આવેલી સિવિલ હોસ્પિટલ અથવા એસટી ડેપો સુધી પણ જવું પડે છે. આવા સંજોગોમાં સારવારમાં રહેલી મહિલા દર્દીને ઇમરજન્સી દવા કે કોઈ ચીજ વસ્તુની જરૂર પડે ત્યારે હેરાનગતિનો સામનો કરવો પડે છે. એ સિવાય પણ અહીં દર્દીઓના પરિવારજનો ભોજન કરી શકે તે માટે પણ કોઈ જ વ્યવસ્થા ન હોવાથી બહારના ભાગે ખુલ્લા મેદાનમાં જમીન પર બેસી જમવું પડે છે. ધૂમધકતા તાપ કે વરસાદમાં પણ આ સ્થિતિમાં ખુલ્લામાં જ જમવું પડે છે. ખાસ તો રાત્રિના સમયે ભોજન કરતી વખતે મચ્છર અને જીવાતોના ત્રાસ વચ્ચે પણ વ્યવસ્થાના અભાવે ભોજન કરવું પડે છે. પટાંગણમાં જ ગટરના ગંદા પાણી છલકાતા હોવાથી અને આ પાણી રસ્તા પર ફરી વળતા હોવાથી પટાંગણ અત્યારે મચ્છરોનું ઉદ્ભવ સ્થાન બની ગયું છે. શૌચાલયની સફાઈની કામગીરી અને ત્યાં જે ડ્રેનેજ લીક થાય છે અને ગટરનું પાણી હોસ્પિટલ કેમ્પસમાં ફરી વળે છે, તેના પરથી સારવાર લેવા આવતી મહિલાઓને પસાર થવું પડે છે. આથી યોગ્ય વ્યવસ્થા ગોઠવવા માંગ ઉઠી છે. નિપુલ પોપટ, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. હાલ સૌ કોઈ પરિવાર પોતાના વારસદાર માટે કંઈ પણ કરવા તૈયાર થઈ જતા હોય છે, પરંતુ પોરબંદરના બખરલા ગામે રહેતી એક પરિણીતાને એક દીકરી હતી અને 2 દિવસ પૂર્વે ફરી દીકરીનો જન્મ થયો હતો. ત્યારે તેમણે દીકરા દીકરીનો ભેદભાવ વગર જ ડોક્ટરને સામેથી નસબંધીનું ઓપરેશન કરવા જણાવ્યું હતું. હાલના યુગમાં પણ દીકરી દીકરાઓનો ભેદ દરેક સમાજમાં ક્યાંક ને ક્યાંક જોવા જ મળતો હોય છે. દરેક પરિવારને દીકરીનો જન્મ થયા બાદ ફરી દીકરાનો જન્મ થાય તેવી આશા રહેતી હોય છે. ત્યારે ભેદભાવને જાકારો બખરલા ગામની એક પરિણીતાએ આપ્યો છે. બખરલા ગામે રહેતા અંજુબેન કિશોરભાઈ મારુ નામની પરિણીતાની 2 દિવસ પૂર્વે જ લેડી હોસ્પિટલમાં ડિલિવરી થઈ હતી અને બાળકીનો જન્મ થયો હતો. આ પરિણીતાને 11 વર્ષની એક બાળકી પણ હતી અને બીજી બાળકીનો જન્મ થયો હતો.
ત્યારે પરિણીતા અને તેમના પરિવારજનોએ દીકરા દીકરીનો ભેદભાવ દૂર કરી અને સામેથી ડોક્ટરને નસબંધીનું ઓપરેશન કરવાનું જણાવી અનોખી રાહ ચીંધી હતી. તેમજ આ પરિવાર દ્વારા તમામ પરિવારોને એવી પણ અપીલ કરાઈ હતી કે દીકરી દીકરીઓના ભેદભાવ છોડી દઈએ અને આપણા દીકરા દીકરીઓને પણ શિક્ષણ આપવું જોઈએ. અંજુ કિશોર મારું છે ને મારી લેડી હોસ્પિટલમાં ડિલિવરી થઈ છે એ સિઝેરિયન ને મારે દીકરાની વાત નથી જોવી એટલે મેં 2 દીકરીઓથી ને ઓપરેશન કરાવી નાખ્યું છું બાળકનું. તો ડૉક્ટરને મેં સામેથી કીધું કે સાહેબ હવે મારે છે ને દીકરાની જરૂર નથી, મારે દીકરીને દીકરામાં કંઈ ફરક પડતો નથી, બધું સારું જ છે ને ઘરવાળાનો ને સાસુમાનો સાથ વધારે હતો એટલે મેં ઓપરેશન કરાવી નાખ્યું. હું બધાને એટલે કહેવા માગું છું કે દીકરીને દીકરામાં કંઈ ફરક ન સમજે, ભલે એક દીકરી હોય કે 2 દીકરી હોય. હું આ તો વર્ષની ગેરંટી છે કે મને દીકરો જ આવશે એટલે હું બધાને સારી રીતે એટલો વિનંતી કરું છું કે કોઈ છે ને જિંદગી સાથે રિસ્ક ના ને બધું સારું થઈ જાય. દીકરી છે એ દીકરો જ છે એ માન્યતા કરો ને આગળ ભણાવો. ભલે તમારી કેપેસિટી ગમે એવી હોય, નબળી હોય કે ગમે એવી હોય, પણ દીકરીઓને સાથ દો ને એને ભણાવો, ભણાવી હોશિયાર કરો. આપણે ભલે ખૂબ ભણેલા ના હોય પણ આપણે એટલી એને હિંમત તો દઈ શકીએ ને ભલે ભણે આગળ વધે, એટલી મારી વિનંતી છે. પોરબંદરની લેડી હોસ્પિટલમાં દિવસ દરમિયાન અનેક સગર્ભા મહિલાઓ ડિલિવરી કરવા માટે આવતા હોય છે, પરંતુ આ મહિલા અને તેમના પરિવારની આ સરાહનીય નિર્ણયને લઈ ડોક્ટરો પણ તેમની વાતને બિરદાવી રહ્યા છે. મારું નામ ડૉક્ટર અમિત રાઠોડ છે. હું GMRS સંચાલિત લેડી હોસ્પિટલમાં ગાયનેકોલોજીસ્ટ તરીકે ફરજ બજાવું છું. અમારી પાસે ગુરુવારે એક કેસ આવ્યો. અંજુબેન કરીને દર્દી હતા, એમને આગળ ડિલિવરીમાં બાળકી હતી અને આ વખતે પણ ડિલિવરી થઈ સિઝેરિયન, એ વખતે પણ બાળકી આવી. અમને અંજુબેન અને એમના સગા, એમના પતિ તથા એમના સાસુએ સામેથી કીધું અને અંજુબેને કે સાહેબ હવે અમારે ભલે અમારે બીજી બાળકી રહી પણ અમારું બાળક બંધ કરવાનું ઓપરેશન અમારે સાથે કરાવી નાખવું છું અને એમને કરાવી નાખ્યું, રાજી ખુશીથી કરાવ્યું. એટલે આવી રીતે 2 બાળકી હોવા છતાં એમણે મને એવું જણાવ્યું કે સાહેબ અમારે 2 દીકરીઓ છે અને દીકરાનો કોઈ મોહ નથી રાખવો, 2 દીકરીઓ અમારે દીકરા જેવી જ છે ને. એટલે એક સમાજને બહુ સારો એવો મેસેજ જઈ રહ્યો છે કે આ લેવલે પણ લોકો એવું વિચારે છે કે 2 દીકરીઓ છે એ જ દીકરા સમાન છે. તો સમાજમાં આજ પણ એવી માન્યતાઓ છે કે દીકરા છે એ દીકરા માટે આગળ ડિલિવરીઓ વધારે કરવી અને આવી રીતે સ્ત્રીઓ હેરાન થાય વધુ પડતી અને વધારે પડતી નુકસાન થાય સ્ત્રીઓને. તો એના કરતાં 2 દીકરીઓને એ લોકોએ દીકરા સમજીને સમજાવ્યું. તો આ એક સમાજને ખૂબ જ પ્રચલિત થતો કિસ્સો છે. કાઠિયાવાડમાં એક પાઠ હતો કે લાખાવાળાને દીકરી હતી હીરબાઈ અને લાખાવાળો બધામાં એવું કહેતો ફરતો કે મારી હીરબાઈ તો દીકરો જ છે ને, દીકરી એ દીકરો જ છે ને. એટલે આ વસ્તુને જે સાર્થક કરી બતાવી અંજુબેને અને આખા સમાજને આનાથી ખૂબ સારો એક મેસેજ જાય છે કે દીકરાનો મોહ ના રાખવો. બાળક દીકરી કે દીકરો બાળક એક જ છે અને એ સમાન જ છે, એનાથી કોઈ ફરક પડતો નથી સમાજને. આજના યુગમાં દીકરાની મોહમાયામાં હાલ અનેક ગેરકાયદેસર પ્રવૃત્તિઓ કરી દીકરાની મોહમાયા પૂરી કરતા હોવાની પણ અનેક ઘટનાઓ સામે આવતી હોય છે. ત્યારે પરિવાર દ્વારા કરવામાં આવેલા નિર્ણયને લઈ હોસ્પિટલના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તેમને અભિનંદન આપવામાં આવ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરની GMRS મેડિકલ કોલેજનો 2 વર્ષ પૂર્વે જ પ્રારંભ થયો છે. આ મેડિકલ કોલેજનું બિલ્ડિંગ વનાણા ખાતે નિર્માણ થઈ રહ્યું છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ મેડિકલ કોલેજના બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લઈને કામની પ્રગતિની સમીક્ષા કરી હતી. સમગ્ર રાજ્યમાં 2 વર્ષ પૂર્વે કેન્દ્ર સરકાર દ્વારા GMESR મેડિકલ કોલેજનો પ્રારંભ કરવામાં આવ્યો હતો. પોરબંદરમાં પણ મેડિકલ કોલેજનો હાલ નર્સિંગ સ્કૂલ ખાતે પ્રારંભ કરવામાં આવ્યો છે. આ મેડિકલ કોલેજ તેમજ હોસ્પિટલના નવા બિલ્ડિંગનું કામ વનાણા ખાતે ચાલી રહ્યું છે. પોરબંદરના ધારાસભ્ય અર્જુનભાઈ મોઢવાડિયાએ નવા બની રહેલા મેડિકલ કોલેજ બિલ્ડિંગ કન્સ્ટ્રક્શન સાઇટની મુલાકાત લઈ કામની પ્રગતિની સમીક્ષા કરી હતી. તેમજ પોરબંદર એરપોર્ટ સાથેના પ્રશ્નોની પણ સમીક્ષા કરી હતી. મેડિકલ કોલેજના વિદ્યાર્થીઓને નવી આધુનિક સુવિધાસભર બિલ્ડિંગ ઝડપથી મળી રહે તે માટે બાંધકામની કામગીરી ઝડપથી પૂર્ણ કરવા જરૂરી સૂચનો પણ કર્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા નાતાલ પર્વને લઈને
ડીજે સાથે ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં અનોખો સેલ્ફી પોઈન્ટ પણ ઊભો કરવામાં આવ્યો હતો. સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા મહિલાઓના સર્વાંગી વિકાસને લઈ અવારનવાર વિવિધ કાર્યક્રમોનું આયોજન કરવામાં આવે છે. સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા મારુતિ ફાર્મ હાઉસ ખાતે નાતાલ પર્વને લઈ ડીજે સાથે ડાન્સ કાર્યક્રમનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં અલગ અલગ ડાન્સ હરીફાઈ અને ડ્રેસ કોડ હરીફાઈ સહિતની વિવિધ હરીફાઈનું પણ આયોજન કરવામાં આવ્યું હતું. આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં મહિલાઓએ ભાગ લીધો હતો. સખી ક્લબ ઓફ પોરબંદર દ્વારા ગઈકાલે વેલકમ 2024નો કાર્યક્રમ રાખેલો હતો અને 24માં રામલલ્લાને 22 તારીખે પ્રસ્થાપિત કરવાના છે અયોધ્યા નગરીમાં. એના માટે થઈને પણ અમારી નાની દીકરીઓએ ખૂબ સરસ રામજીના એક્શન સોંગ કર્યા અને સેલ્ફી પોઈન્ટ બનાવી 2024નો બધી સખીઓએ સેલ્ફી પોઈન્ટમાં પણ ફોટો સેશન કર્યું. અમારા હિતેચ્છુ પરબતભાઈને મારુતિ ફાર્મ હાઉસને ત્યાં આ કાર્યક્રમ રાખેલો હતો. બહેનોએ ખૂબ જ સરસ કુદરતી વાતાવરણમાં લાભ લીધો, ગરબા કર્યા, ડાન્સ કર્યા અને પ્રસાદી લઈ અને સૌ છૂટા પડ્યા. હાલ આગામી દિવસોમાં રામ મંદિરના લોકાર્પણ થવાનું છે, ત્યારે આ કાર્યક્રમમાં શ્રી રામ પર ખાસ કાર્યક્રમ બાળકોએ રજૂ કર્યો હતો. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરમાં કોસ્ટલ હાફ મેરેથોનના રજીસ્ટ્રેશન માટે એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આગામી 11 ફેબ્રુઆરીના યોજાનાર કોસ્ટલ હાફ મેરેથોનમાં 2000થી વધુ સ્પર્ધકો ભાગ લેશે. પોરબંદરમાં શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરવામાં આવ્યું છે. શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબની ટીમ દ્વારા આ મેરેથોન દોડના કાર્યક્રમને સફળ બનાવવા આગોતરું આયોજન થઈ રહ્યું છે. અંદાજે 2000થી વધુ સ્પર્ધકો ભાગ લઈ રહ્યા છે. અલગ અલગ કેટેગરી મુજબ આ સ્પર્ધાનું આયોજન થઈ રહ્યું છે. ત્યારે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા કોસ્ટલ હાફ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકોને રજીસ્ટ્રેશન કરવા માટે ઓનલાઈન રજીસ્ટ્રેશન એપનું લોન્ચિંગ કરવામાં આવ્યું હતું. પોરબંદર જિલ્લા પોલીસ વડા ભગીરથસિંહ જાડેજાના હસ્તે શહેરમાં આવેલ ચોપાટી સ્વિમિંગ પોઈન્ટ ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશનનું લોન્ચિંગ કરવામાં આવ્યું છે. આ મેરેથોનમાં 2, 5 અને 10 કિલોમીટર તેમજ 21 કિલોમીટરની હાફ મેરેથોન દોડ યોજવામાં આવશે. પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોનનું આયોજન કરાયું છે, જેમાં પોરબંદર કોસ્ટલ હાફ મેરેથોન આગામી તારીખ 11 ફેબ્રુઆરીને શનિવારના દિવસે યોજાશે. શહેરમાં આવેલ ચોપાટી મેળા ગ્રાઉન્ડ ખાતે આ મેરેથોન દોડનો શુભારંભ કરવામાં આવશે. આ મેરેથોનમાં ભાગ લેનાર સ્પર્ધકોને કોઈ પ્રકારની ઈજા ન પહોંચે તે માટે એમ્બ્યુલન્સની ટીમ પણ તૈનાત રહેશે. મેરેથોનને સફળ બનાવવા માટે શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબ દ્વારા તૈયારીઓ હાથ ધરવામાં આવી છે. સંસ્થાના પ્રમુખ દિનેશભાઈ પરમારના માર્ગદર્શન હેઠળ ચોપાટી સ્વિમિંગ પોઈન્ટ ખાતે ઓનલાઈન રજીસ્ટ્રેશન માટે એપ લોન્ચ કરવામાં આવી છે. આ તકે જિલ્લા પોલીસ અધિક્ષક ભગીરથસિંહ જાડેજા સહિત શ્રી રામસિંહ સ્વિમિંગ ક્લબના સભ્યો અને હોદ્દેદારો પણ ખાસ ઉપસ્થિત રહ્યા હતા. અશોક થાનકી, ગુજરાત ન્યૂઝ, પોરબંદર. પોરબંદરના મીરાનગર ખાતે ઓમકારેશ્વર મહાદેવ મંદિરમાં અમૃત કળશની સ્થાપના કરવામાં આવી હતી. આગામી તારીખ 22 જાન્યુઆરી 2024ના રોજ સવારે 12:30 વાગ્યે રામ મંદિર પ્રાણ પ્રતિષ્ઠા સાથે ઓમકારેશ્વર મંદિર ખાતે મહાપૂજા અને આરતીનું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે, જેમાં સૌ ધર્મપ્રેમીજનોને જોડાવા આમંત્રણ પાઠવાયું છે. બરડા પંથકના બગવેદર ગામે કારમાં બેસી એક શખ્સ લોકોને દવા અને ઇન્જેક્શન આપતો હોવાનું સામે આવ્યું હતું. આ અંગે ગુજરાત ન્યૂઝ પોરબંદરના પત્રકારે જાગૃતતા દાખવી પોલીસને જાણ કરતા પોલીસે આ શખ્સની પૂછપરછ હાથ ધરી હતી. પોરબંદર જિલ્લામાં અનેક નકલી ડોક્ટરો ફૂટી નીકળતા હોય છે, તો બહાર ગામથી આવીને પણ કેટલાક શખ્સો ભોળા લોકોને મૂર્ખ બનાવી ડોક્ટર તરીકેની પ્રેક્ટિસ કરી પૈસાની લૂંટ ચલાવતા હોય છે. આવો જ એક બનાવ બરડા પંથકમાં સામે આવ્યો છે, જેમાં બગવદર ગામે એક ડેરી નજીક એક શખ્સ કારમાં બેસી આયુર્વેદિક ડોક્ટરના નામે દર્દીઓને દવા અને ઇન્જેક્શન આપતો હતો. જંગિયા ડેરીના સંચાલક ભીમભાઈ ગોરાણીયાએ ગુજરાત ન્યૂઝ પોરબંદરના જાબાઝ રિપોર્ટર ધીરુભાઈ નિમાવતને જાણ કરી હતી. ત્યારે તુરંત ધીરુભાઈ પોતાની ટીમ સાથે ઘટના સ્થળે પહોંચી ગયા હતા અને નજર કરતા આ શખ્સ પોતાની કારમાં દવા અને ઇન્જેક્શનની શીશીઓ રાખી જાહેરમાં પ્રેક્ટિસ કરી રહ્યો હતો. એટલું જ નહીં પરંતુ મેડિકલ વેસ્ટ પણ ખુલ્લેઆમ રોડ પર ફેંકી રહ્યો હતો,
ત્યારે ભીમભાઈ ગોરાણીયા અને ધીરુભાઈ નિમાવત સહિતની ટીમે આ શખ્સની પૂછપરછ કરતા પહેલા તો પોતે આયુર્વેદિક ડોક્ટર હોવાનું અને પોતાનું સર્ટિફિકેટ લાવવાનું ભૂલી ગયો હોવાના ગાણા ગયા હતા. પરંતુ લોકહિતાર્થી ગુજરાત ન્યૂઝ પોરબંદરની ટીમે આખરી પૂછપરછ કરતા આ શખ્સે એવી કબૂલાત આપી હતી કે કેટલીક હોસ્પિટલમાં તેને કમ્પાઉન્ડર તરીકે કામગીરી કરી છે. તે અનુભવના આધારે આ પ્રેક્ટિસ કરી રહ્યો છે. તેવા સમયે પીએચસી સેન્ટરના પૂર્વ કર્મચારીએ ત્યાં આવી તપાસ કરતા જે ઇન્જેક્શન આ શખ્સ આપી રહ્યો હતો તે ઇન્જેક્શન MD ફિઝિશિયન કક્ષાના ડોક્ટરો જ આપી શકે તેવું જાણવા મળ્યું હતું. ત્યારબાદ ભીમભાઈ ગોરાણીયા અને ધીરુભાઈ નિમાવતે આ અંગે પોલીસને જાણ કરતા પોલીસ પણ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને શખ્સને પોલીસ સ્ટેશને લઈ પૂછપરછ હાથ ધરી હતી. આવું છું. હા, શું નામ? દેવુભાઈ. દેવુભાઈ, આખું નામ? હા, દેવુભાઈ ઠાકોર. દેવુભાઈ ઠાકોર. હા. હા, તો આમાં શું છે? હું આયુર્વેદિક દવા કરું છું. હા, તો ઇન્જેક્શન કેમ? ઇન્જેક્શન આપું છું ચામડી માટે. હા, પછી લાયસન્સ છે? આ લાયસન્સ છે પણ આયુર્વેદિક અને એલોપેથિક બંને છે. ક્યાં લાયસન્સ? અત્યારે મારી પાસે જોડી બેડું નથી. હા કેનેડી પડ્યું છે, પાટિયાની બાજુ કેનેડી ગામ છે. હા હા, ક્યાં છે? તો લાયસન્સ વગર તમે કાર લઈને નીકળી ગયા? દર રવિવારે આવું છું અહીંયા. હમ. પણ આ ભૂલાઈ ગયું છે, ભેગું રાખતો નથી, ત્યાં ઘરે પડ્યું હોય. બરાબર. તો આ એલોપેથિકની પરમિશન કોની આપી છે? એલોપેથિક કરીએ છીએ થોડું ઘણું. એલોપેથિકની પરમિશન, ઇન્જેક્શન આપવાની પરમિશન તમને કોની આપી? અત્યારે પરમિશન નથી મને. પરમિશન આવે છે ઇન્જેક્શન ને બધું ભેગું રાખીને તમે સિરિંજ આપો છો, સર્જરી કરો છો આમાં? સર્જરી નથી કરતા. આ ખાતર શું છે? સીઝર ને એ તો ખાલી અહીંયા ઓલો રાખવા માટે રાખેલું છે. જોઈ લેજો. આપણે કોઈ સીઝર ઓપરેશન કે એવું નથી કરતા. સીઝર જોઈ લેજો. ડિસ્પોઝેબલ સિરિંજ છે ભાઈ આગળ. ચીપિયો છે. વાત તમારી સાચી. તમે કોઈને ટેબ્લેટ આપી શકાય? આપી ના શકાય. હું આયુર્વેદિક જ કરું છું, પણ અમુક આ જે સ્કિનના ડોક્ટર દર્દી આવતા હોય એને આપું છું. હું આયુર્વેદિક જ કરું છું. શું નામ તમારું? તમારી ઉંમર કેટલી? દેવુભાઈ. મારી ઉંમર 49 વર્ષ. 49 વર્ષની ઉંમર છે. આ લીગલ છે? ના, લીગલ લીગલ છે હોય તો સાચું પાડજો. લીગલ ના પાડજો. બોલું જ છું ને, સાચું જ કહું છું. હે? ના, હા. અને આ રીતે ડબલા લઈને રોડ પર નીકળી ના, પડાય એ વાત તમારી સાચી. ના કરવું જોઈએ. હે? પણ આ તો અમુક પેશન્ટ હોય. પેશન્ટ પછીની વાત છે. પેશન્ટ હોય કે તમે તમારી જાતને પહેલા પૂછો કે આ જેવો હું ના, યોગ્ય નથી. યોગ્ય કરું છું. ના, યોગ્ય નથી. હું આયુર્વેદિક કરેલું છે. કમ્પાઉન્ડરમાં નોકરી કરતો અને એમાંથી આયુર્વેદિકમાં નોકરી કરીને પછી પ્રેક્ટિસ કરીએ. અને બધી જગ્યાએ આયુર્વેદિકમાં બધી જગ્યાએ ડૉક્ટર કરતા હોય છે. આ કમ્પાઉન્ડર પ્રેક્ટિસ કરતા હોય છે. નથી. મારી પાસે આયુર્વેદિકનું છે ખાલી. શું સર્ટિફિકેટ છે આયુર્વેદિકનું આવે CMC આયુર્વેદિકનું. ક્યાંથી સર્ટિફિકેટ મેળવ્યું? હવે પછી નહીં કરીએ આપણે. નહીં, ક્યાંથી સર્ટિફિકેટ ક્યાંથી મેળવ્યું? સ્વામી વિવેકાનંદ યુનિવર્સિટીમાંથી લીધેલું છે. સ્વામી વિવેકાનંદ નામની કોઈ યુનિવર્સિટી ગુજરાતની અંદર નથી, રાજસ્થાનની છે. રાજસ્થાનમાંથી કર્ણાટકમાં જોઈએ તો અમે મગાવી દઉં. 35,000 રૂપિયા લે. ના, ના મળે. 35,000 જોઈએ, અહીં બેઠા બેઠા મગાવી દઉં તને. કેવું જોઈએ તારે? કોલેજનું જોઈએ? મારા કે વાદી ઓલું હોય તો હું આવું પછી બંધ કરી દઈશ. ફોન કરે તો કોઈ હાલી નહીં કરે. અમને સર્ટિફિકેટ વગેરે મન પડી યાર. એમાં શું છે એ બધું ખબર અમને. મને ઓળખો છો કેનેડીમાં? ના છે. હા, એ MD કક્ષાની દવા છે. એટલે આ કોણ આપી શકે? MD જે માસ્ટર ઓફ જે છે ને હા, એ જ આપી શકે. એ આપી શકે? હા, આપી શકે. આ કોઈ લોકલ દવા તો નથી. ઇન્ડોર પેશન્ટની દવા દાખલ થાય ને એના માટે થેરાપીમાં નામ છે. આ શેનું છે શેનું? એ હવે આખી નવી પ્રોડક્ટ જ છે આખી. એટલે ક્યાં દર્દ માટે? આ દર્દની દવા આની અંદર કંઈ છે જ નહીં. બરાબર. ચોખ્ખું જ છે. દવા અંદર કેવી હોય એ આપણે કેમ ખબર પડે? બગોદર ગામેથી ઝડપાયેલા શખ્સની પોલીસ જ્યારે પૂછપરછ કરી રહી છે ત્યારે જો આરોગ્ય વિભાગને સાથે રાખી પોલીસ ઊંડાણપૂર્વક પૂછપરછ હાથ ધરે તો આ બાબતે અનેક ચોંકાવનારી હકીકતો પણ સામે આવે તેમ છે. ધીરુભાઈ નિમાવત, ગુજરાત ન્યૂઝ, બગોદર.
પોરબંદરના રતનપર ગામ ખાતે 9 દિવસની અખંડ રામધૂનનું આયોજન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમ દરમિયાન અહીં આશા બ્લડ બેંકના સહયોગથી રક્તદાન કેમ્પનું પણ આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 80 બોટલ જેટલું રક્ત એકત્રિત થયું છે. કુતિયાણાની SM જાડેજા કોલેજ દ્વારા મોહબ્બતપરા ગામે એક કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં વિદ્યાર્થીઓ દ્વારા સ્વચ્છતા અભિયાન ચલાવવામાં આવ્યું હતું તેમજ લોકોને સ્વચ્છતા અંગે જાગૃત કરવા પ્રયાસ કરાયા હતા. ત્યારે ગામ લોકો પણ આ કાર્યક્રમમાં જોડાયા હતા. નવગણ વડોદરા શ્રી SM જાડેજા આર્ટ્સ એન્ડ કોમર્સ કોલેજ કુતિયાણા ખાતે અમે આજે 22મા કેમ્પનું ઉદ્ઘાટન કરી અને આ મોહબ્બતપરા ગામમાં આજે વિદ્યાર્થીઓ ભાઈઓ બહેનોના કેમ્પમાં શેરી વરાવો અને પાળિયાઓ સાફ કરો અને મંદિરો સાફ કરો એવો અમારો અભિયાન હતો. હિન્દુ ધર્મમાં પાળિયાઓનું મહત્વ ખૂબ રહેલું છે અને પાળિયાઓએ પોતાના જીવનનું ખૂબ મોટું બલિદાન આ દેશ માટે અને આ સમાજ માટે જેને આપ્યું છે, એમના માટે અમે લોકોએ આજે એક અભિયાન ચલાવ્યું છે કે પાળિયાઓને અમે જેટલી જગ્યાએ લગાડ્યા છે એ તમામ પાળિયાઓને અમે સાફ સફાઈ કરી અને મંદિરો જેટલી જગ્યાએ ગામમાં છે એને સાફ સફાઈ કરી અને અમારો નવો રાહ આ દેશને ચીંધ્યો છે. વિદ્યાર્થી ભાઈ અને બહેનોએ ખૂબ સરસ રીતે જહેમત ઉઠાવી છે. NSSના માધ્યમથી અમે જુદા જુદા ગામ દર વર્ષે લઈએ છીએ. એમાં અમારું આ 22મું ગામ મોહબ્બતપરા છે. મોહબ્બતપરા ગામમાં અમે લોકોએ આજે કેટલીક પ્રધાનમંત્રી યોજનાઓ, કેટલીક દેશની અનેક પ્રકારની યોજનાઓ અમલમાં મુકાઈ છે. એમનું માર્ગદર્શન પણ વિદ્યાર્થીઓ દ્વારા ઘરે ઘરે આપવામાં આવી રહ્યું છે. આધાર કાર્ડ કેટલાકના સુધારવા માટેના કાર્યક્રમો છે, કેટલાકના જનધન યોજનાની સુધારવા માટેની કાર્યક્રમ છે અને કેટલાક વિદ્યાર્થીઓને ઘરે ઘરે જઈ અને સર્વે કરવા માર્ગદર્શન માટે મોકલી રહ્યા છે. અમારો ખૂબ સરસ રીતે આ કાર્યક્રમ જાય. દર વર્ષે વિદ્યાર્થીઓ સરસ રીતે જોડાય અને આ અભિયાનને ખૂબ સરસ રીતે રાષ્ટ્રીય જાહેર થાય એવી અમારી નમ્ર અપીલ છે. મારું નામ કડછાકારા જીતેશભાઈ છે. હું કુતિયાણાનો રહેવાસી છું. અમે SM જાડેજા આર્ટ્સ એન્ડ કોલેજમાં અભ્યાસ કરીએ છીએ. આજે અમારા NSSનો 6થો દિવસ છે અને તે દરમિયાન અમે મોહબ્બતપરા ગામની મુલાકાત લીધી છે. એના ઘણા વિસ્તારોમાં અમે સાફ સફાઈનું કામ કર્યું છે અને સાફ સફાઈનું કામ કરીને અમને ખૂબ સારો આનંદ મળ્યો છે અને અમે લોકોમાં જાગૃતતા વધે કે તે પોતાના મોહલ્લાની અને વિસ્તારની સાફ સફાઈ રાખે તે માટે આ અમારે NSSનો કેમ્પનું હતું તે અહીંયા ગોઠવવામાં આવ્યું હતું. ઉપલેટાના ખાખીજડિયા ગામે આહિર સમાજ ખાતે મહારક્તદાન કેમ્પ તથા રક્તતુલા કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલું હતું, જેમાં કેબિનેટ મંત્રી મુળુભાઈ બેડા તથા સાંસદ રમેશભાઈ ધડુકની રક્તતુલા કરવામાં આવી હતી. સ્વ રાજાભાઈ રામભાઈ સુવા તથા સ્વ કાળાભાઈ રામભાઈ સુવાના સ્મરણાર્થે યોજાયેલા આ કાર્યક્રમમાં અંદાજે 611 જેટલી બોટલો એકત્રિત કરવામાં આવી હતી. જતા ફરી નજર કરી લઈએ આજની હેડલાઇન્સ પર. આ હેડલાઇન્સના પ્રાયોજક છે ઝેવર, સુવર્ણ સ્પર્શ સંપૂર્ણતાનો. પોરબંદરમાં છેલ્લા 8 માસમાં ખનીજ ચોરીના 116 જેટલા કેસ, રૂપિયા 1.6 કરોડનો દંડ વસૂલાયો તો 5 કરોડથી વધુનો ફટકો. પોરબંદરના બખલા ગામની મહિલાએ દાખલારૂપ દ્રષ્ટાંત પૂરું પાડ્યું. 2 દીકરીઓનો જન્મ થતા પુત્રની આશા છોડી નસબંધીનું કરાવ્યું ઓપરેશન. પોરબંદરની ખાણ ખનીજ વિભાગમાં ફાયર સેફટી બાબતે ઘોર બેદરકારી. અગ્નિશામક સાધનો જૂના હોવાથી આગમાં ભયાનક નુકસાનની ભીતિ. ગુજરાત ન્યૂઝની બગોદર ટીમે લોકોના આરોગ્ય સાથે ચેડા અટકાવ્યા. રસ્તા પર કારમાં દર્દીઓની સારવાર કરતા આયુર્વેદિક તબીબની પૂછપરછ.
ફરી મળીશું આવતીકાલે આ જ સમયે નવા સમાચારો સાથે. ત્યાં સુધી મને રજા આપશો. નમસ્કાર.